નમસ્તે, સ્વાગત છે તમારું ક્લાસ 3 ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે બંધારણના પ્રથમ લેક્ચરમાં બંધારણ એક પરિચય વિશે વાત કરીશું, જેમાં બંધારણના મૂળભૂત ખ્યાલ વિશે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ વાત કરીએ રાજ્ય વ્યવસ્થા એટલે શું। તો પ્રત્યેક દેશની સરકારોના નિર્માણ અને સંચાલનની એક નિશ્ચિત વ્યવસ્થા હોય છે, જેને રાજ્ય વ્યવસ્થા કહેવાય છે। રાજ્ય વ્યવસ્થાનો મૂળ આધાર જે તે દેશનું બંધારણ હોય છે। હવે વાત કરીએ બંધારણ એટલે શું। તો કોન્સ્ટિટ્યુશન લેટિન ભાષાનો શબ્દ કોન્સ્ટિટ્યુટર પરથી બનેલો છે, જેનો અર્થ સ્થાપવું એટલે કે ટુ એસ્ટાબ્લિશ થાય છે। બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે, જે અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે, જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે। આમ આદર્શતઃ જનતા જ પોતાના પર શાસન કરતી હોય છે। પ્રત્યેક સ્વતંત્ર દેશને પોતાનું એક બંધારણ હોય છે, જે સરકારના મુખ્ય 3 અંગો ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાને વ્યાખ્યાયિત કરે છે। બંધારણ સરકારના 3 અંગોની સંરચના, ગઠન, કાર્ય અને કાર્યપ્રણાલીનું વર્ણન કરે છે। તે એક ગતિશીલ દસ્તાવેજ છે, એટલે કે પરિવર્તિત પરિસ્થિતિઓને અનુરૂપ તેમાં પરિવર્તન થતું રહે છે। બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેલું હોવાથી તેને દેશનો મૂળભૂત કાયદો કહેવામાં આવે છે। પ્રત્યેક બંધારણ તેની જનતાની વિશિષ્ટ રાજનૈતિક અને આર્થિક પ્રકૃતિ, આસ્થા અને અપેક્ષા ઉપર આધારિત હોય છે। બંધારણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, લેખિત અને અલેખિત। એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને લેખિત બંધારણ કહેવાય છે। ઉદાહરણ તરીકે ભારત, અમેરિકા, જાપાન વગેરે લેખિત બંધારણ ધરાવે છે, પરંતુ જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય, સમયે તે અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતા હોય, પ્રથાઓ અને રૂઢિઓ આધારિત વિસ્તૃત થતા હોય, તો તેને અલેખિત બંધારણ કહેવાય છે। ઉદાહરણ તરીકે બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ વગેરે અલેખિત બંધારણ ધરાવે છે। વહીવટના આધારે 2 પ્રકારની બંધારણીય પ્રણાલીઓ પ્રચલિત છે, એકીકૃત અને સમવાયતંત્રી। બ્રિટનનું બંધારણ એકીકૃત પ્રણાલી ધરાવે છે, જ્યારે અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે। ભારતનું બંધારણ એકીકૃત અને સમવાયતંત્રી પ્રણાલીઓનું મિશ્રણ છે, જે અર્ધ સમવાયતંત્રી કહેવાય છે। પ્રાચીન કાળમાં એથેન્સનું બંધારણ સૌથી પ્રાચીન મનાય છે। હવે વાત કરીએ બંધારણના વર્ગીકરણ વિશે। તો સૌપ્રથમ છે લેખિત બંધારણ। જ્યારે બંધારણ એક દસ્તાવેજના રૂપમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને લેખિત બંધારણ કહે છે, જેમ કે ભારત, અમેરિકા, ફ્રાન્સનું બંધારણ। આધુનિક યુગનું સૌપ્રથમ લેખિત બંધારણ સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ઈસવીસન 1727માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ છે અલેખિત બંધારણ। જ્યારે બંધારણ લેખિત દસ્તાવેજના રૂપમાં ઉપલબ્ધ ન હોય, પરંતુ રૂઢિઓ, પ્રથાઓ, ન્યાયિક નિર્ણયો વગેરે દ્વારા સ્વયં વિકસિત થતું હોય, ત્યારે તેને અલેખિત બંધારણ કહે છે, જેમ કે બ્રિટનનું બંધારણ। ત્યાર પછી છે કઠોર અથવા જડ પ્રકારનું બંધારણ। જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય, ત્યારે તેને કઠોર અથવા જડ પ્રકારનું બંધારણ કહેવાય છે। ઉદાહરણ તરીકે અમેરિકાનું બંધારણ। ત્યાર પછી છે લચીલું બંધારણ। જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા સરળ હોય, ત્યારે તેને લચીલું બંધારણ કહે છે, જેમ કે બ્રિટનનું બંધારણ। બ્રિટનનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ કહેવાય છે। હવે વાત કરીએ બંધારણના મહત્વ વિશે। ભારત જેવા લોકશાહી દેશમાં બંધારણ પોતાનું એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે। લોકશાહી વ્યવસ્થામાં સરકારની શક્તિઓ અને નાગરિકોના અધિકારો વચ્ચે એક સ્પષ્ટ સમતોલન અને વિભાજન હોવું જરૂરી છે, જે બંધારણ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે। બંધારણના કાર્યની વાત કરીએ તો સરકારનું નિર્માણ કેવી રીતે થશે તે નક્કી કરવું, સરકારને શક્તિઓ આપવી અને સરકારની શક્તિઓ ઉપર કાપ મૂકવો તે નક્કી કરવું, શાસનના માળખાને સ્પષ્ટ કરવું, નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું, રાજ્યને વૈચારિક આધાર અને કાયદેસરપણું પ્રદાન કરવું, ભવિષ્યની દ્રષ્ટિથી આદર્શ શાસનના માળખાનું નિર્માણ કરવું। ત્યારબાદ રાજ્ય એટલે શું। રાજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલ પ્રાથમિક ખ્યાલ રાજ્ય છે, જેનો વાસ્તવિક અર્થ સમાજની રાજનૈતિક સંરચના છે। રાજ્ય એ એક અમૂર્ત ખ્યાલ છે, જેનો બૌદ્ધિક સ્તરે સમજી શકાય છે, પરંતુ જોઈ શકાતો નથી। ઉદાહરણ તરીકે ભારતની સરકાર, રાજ્યની સરકાર, સંસદ, વિધાનમંડળ, ન્યાયપાલિકા, નોકરશાહી, આ સમગ્ર સંરચના રાજ્ય કહેવાય છે। રાજ્યના મૂળ તત્વોની વાત કરીએ તો ભૌગોલિક ભાગ, વસ્તી, સરકાર અને સાર્વભૌમત્વ તે રાજ્યના મૂળ તત્વો છે। તો રાજનૈતિક વ્યવસ્થાની જરૂરિયાત શું છે। રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય આપવા માટે, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે, રાષ્ટ્ર નિર્માણ માટે, આંતરિક સુરક્ષા માટે અને સામાજિક પરિવર્તન માટે રાજનૈતિક વ્યવસ્થાની જરૂરિયાત છે। હવે વાત કરીએ શાસનના અંગો વિશે। તો શાસનની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા, આ 3 માળખાથી શાસનનું નિર્માણ થાય છે। સૌપ્રથમ વાત કરીએ ધારાસભા વિશે। ધારાસભા એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ કરતું સ્થાન। લોકતાંત્રિક દેશમાં ધારાસભા સામાન્ય રીતે 2 ગૃહોની બનેલી હોય છે,
ઉદાહરણ તરીકે કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભાની બનેલી સંસદ અને રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદથી બનેલી વિધાનમંડળ. ધારાસભાનું મુખ્ય કાર્ય કાયદો બનાવવાનું હોય છે. કારોબારી એટલે એવા વ્યક્તિઓનો સમૂહ કે જે ધારાસભા દ્વારા બનાવેલ કાયદા અનુસાર શાસન ચલાવે છે અથવા કાયદાનું અમલીકરણ કરાવે છે. કારોબારીને બે ભાગમાં વહેંચી શકાય છે: સ્થાયી કારોબારી અને અસ્થાયી કારોબારી. સ્થાયી કારોબારીની વાત કરીએ તો જેમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેને સામાન્ય રીતે આપણે બ્યુરોક્રેસી તરીકે જાણતા હોય છે, જેની સરકાર દ્વારા ભરતી કરી પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે IAS, IPS, IFS જે ઓફિસરો હોય છે તેને સ્થાયી કારોબારી તરીકે ગણવામાં આવે છે. સ્થાયી કારોબારીના કાર્યકાળ લાંબો અને સ્થિર હોય છે. બીજા નંબર ઉપર છે અસ્થાયી કારોબારી, જેમાં લોકો દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કેન્દ્રમાં અસ્થાયી કારોબારીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદ, જ્યારે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજ્યની મંત્રી પરિષદનો સમાવેશ થાય છે. ત્યારબાદ ન્યાયપાલિકા એટલે જો કાયદા બાબતે વિવાદ સર્જાય તો ન્યાય આપવાનું કાર્ય ન્યાયપાલિકા કરે છે. ભારતમાં એકીકૃત ન્યાય પદ્ધતિ અમલમાં છે. ઉદાહરણ તરીકે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, તાબા હેઠળની અદાલત એટલે કે જિલ્લા અદાલત. તો આ વિડીયોમાં બસ એટલું જ. આ વિડીયોથી આપણે બંધારણના બેઝિક સ્ટ્રક્ચર વિશે વાત કરી. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.